फाइनली जो मित्रों मस्त बुक में जेवी पेटीज तैयार थी गई है रजवाड़ी। हवे आगर जो हाँ हाँ चलो हवे जोई लियो बुक में जेवी जोई लियो मित्रों। हवे आगर टेस्टिंग करी जी। हाँ हाँ केवी है पेटीज पाछो जो गाणो उतरे ज छे अहींया जोई शको छो। हवे आपणे टेस्ट बटेटा अलगथी राखी दीधा छे। आनो आपणे पड बनावशुं। उपरनो जे पेटीज होय ने त्यानुं पड उपर बनावવાનો थाय छे। आम जो लुकमां जेवो छे मसालो आम जो दाणम बाणम मसालो भाई भाई वरियारी बरियारी नाखीने बधुं बनाव्युं छे। हाँ 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 आ रीते पेटीसनी आटली तैयारी थई गई है। हवे उपरनुं अहींया पड बने छे जोई शको छो। चालो हवे आगळ विडियो मित्र अत्यारे बनावी रह्या छीए आपणे दही पेटीस। तो पेटीस गरमा गरम है आ रीते कटिंग कर नाखी अने डिश में मूकी दई। माथे जो दही नाख दई आम यूट्यूब चैनल में नवा ब्लॉग्स में स्वागत है मित्रों। हूँ छुं गौरंग। अत्यारे आपणे श्रावण महीनो चालू है अने पेटीस रजवाड़ी पेटीसनी आपणी रेसिपी लईने आवी गयो छुं। फूल आखो रेसिपी साथे आखो विडियो आवशे केवी रीते बने छे शुं शुं एमां आपणे नाखीने बनावीए छीए। तो चालो आगळ तमने देखाडुं कई रीते बने छे रजवाड़ी पेटीस। बार जेवी ज आपणे घरे बनावशुं अने श्रावण महीनो चालू है। आखो फूल रेसिपी साथे विडियो आवशे। चालो हूँ तमने आगळ विडियो में देखाडुं शुं शुं यूज करी छे कई रीते बने छे। आ छे बटेटा। बटेटा वगर तो अधूरुं छे। बटेटा फोलीने बाफीने तैयार राख्या छे। दाणा दाणानो भूको छे। आ खमण छे जे टोपरानुं खमण आवे ने ई छे अने स्वाद अनुसार दळेली खांड छे। काजू छे किसमिस वाह वाह काजू किसमिस थी भरपूर अने दाणा जीरुं छे। सींधायेલું मीठું छे। आ छे तपकीनो लोट साथे आमां बे प्रकारना मरचा छे वरियारी आदू खमणेલું छे मित्रों। दाणम જોઈ શકો દાણમ એડ કર્યા છે અને કોથમેરી આજે જો તીખાનો ભૂકો છે મિત્રો અને ગરમ મસાલો બધુંય જો આખી મસ્ત બનાવવાના છે સાથે લીંબુ બધુંય નાખીને બનાવવાના છે એકદમ બેસ્ટ જોઈ શકો છો। ફૂલ રેસિપીનો વિડીયો આવશે તો બના રહેજો ચેનલમાં આખો ફૂલ વિડીયો જોજો। બધુંય નાખીને एकदम जोरदार टेस्टफुल बनावाना जी। बटेटानो छूंदो એટલે મેશ ચાલુ છે પછી પડ જે પેટીસનું પડ આવે ને ચાલો આ રીતે બટેટાનો છૂંદો દાણાનો ભૂકો એડ કરી દીધો છે મિત્રો। જો લીલા નાળિયેરનું છીણું એડ કરી દીધું છે મિત્રો। કિસમિસ હા હા કાજુ ભાઈ ભાઈ પછી આ જે મરચા કોથમેરી અને ઉપર એડ કર્યું છે દાડમ વરિયારી આદુ तीखा नाखी दीधा है माथे भूको गरम मसालो है मित्रों। धाणा जीरुं है आ छे मीठू दळेली खांड है फोकस थोड़ो खटाश ने गणाश माटे લીંબુનો રસ નાખી દીધો છે ઉપર એડ કરી દીધો છે। હવે આખો મસાલો જે એ છે ને એ તૈયાર થશે। મસાલો તૈયાર થઈ ગયો છે। ટેસ્ટ કરી છે કેવો છે હવે સ્વાદમાં। જોરદાર છે મસ્ત બન્યું છે। થોડુંક મીઠું ઓછું છે આપણે નાખશું। આપણે શું છે સ્વાદ અનુસાર બધું બનાવી છીએ
અને આ રેસીપી મિત્રો 3 થી 4 લોકો માટેની એટલી બનાવી છે. ત્યારે બધું જો મિક્સ કરી નાખ્યું છે. થોડો ગરમ મસાલાનો સ્વાદ આવે છે, આદું નાખ્યું છે, બધું મિક્સ થઈ ગયું છે જોરદાર. હવે ખાસ તેનું પળ બનીને ફ્રાય થઈને તૈયાર થઈ જાય આપણે તમને દેખાડો વિડીયો કઈ રીતે બને છે. બટેટા અલગથી રાખી દીધા છે. આનું આપણે પળ બનાવશું. ઉપરનું જે પેટીસ હોય ને ત્યાંનું પળ ઉપર બનાવવાનું થાય છે. આમ જો લુકમાં જેવો છે મસાલો, આમ જો દાણમ બાણમ મસાલો ભાઈ વરિયાળી નાખીને બધું બનાવ્યું છે. હા ચાલો હવે તૈયારી ચાલુ થઈ. થોડી વારમાં આપણે આગળ મળી પાછા. આ રીતે પેટીસની આટલી તૈયારી થઈ ગઈ છે. હવે ઉપરનું અહીંયા પડ બને છે, જોઈ શકો છો. ચાલો હવે આગળ વિડીયોમાં કમ્પ્લીટ તૈયાર થઈ ત્યારે મળી પાછા. આ રીતે પેટીસ તૈયાર થઈ ગઈ છે અને બાજુમાં તેલ તો ગરમ કરવા મૂકી દીધું છે. પછી આપણે ફ્રાય કરશું ને એક સ્ટેપ બાય સ્ટેપ. પછી હવે ટેસ્ટ કરશું કેવી છે આગળ. લઈ જો મિત્રો મસ્ત લુકમાં જેવી પેટીસ તૈયાર થઈ ગઈ છે રજવાડી. હવે આગળ જો હા ચાલો હવે જોઈ લ્યો લુકમાં જેવી જોઈ લ્યો મિત્રો. હવે આગળ ટેસ્ટિંગ કરી છે. હા કેવી છે પેટીસ. પાછું જો ગાણવા ઉતરે જ છે અહીંયા જોઈ શકો છો. હવે આપણે ટેસ્ટ કરશું કેવી છે પરાળી રજવાડી પેટીસ. કેવી છે હતા પેટીસ? મજા આવી? ઘરની તો અતિથિબેને પહેલી વાર ખાધી, ગરમ હતી ને ફૂલ. હે હતું કેવી લાગી? મોઢામાંથી બોલતો કરા, આમાં મમ કરીશ. ગરમ છે મોઢામાં, ફૂલ ગરમ છે. જો અત્યારે બોલતો કરા. એવું નથી કહેવાનું કેવી લાગી તને પેટીસ એમ. હા ટ્રાય કરજો દીદી. ખાધા પેલા ટ્રાય નું ન આવે. જો એક ગાણો તો પૂરો કરી નાખ્યો. દીદી બેન પછી આવ્યા અને એ કાઢે જો કોથમર પેલા બધું ખાવાનું હોય. આપણે પડ્યું નથી તે કાઢ્યું છે. અને ચટણી તો પૂછીને લેવાની. જો આટલી અડાડી આમ ચટણી વગર તને કેમ ભાવે તું? જો ચટણીને પૂછીને લે. અરે લઈ લે, ફોકસ કરો. જો નહીં તને કોઈ ના પડે ચટણીમાં. જો હું જોઈ હા જો દહીં આવી ગયું છે. દહીં પેટીસ ટ્રાય કરશું હતા આપણે, મજા આવશે. જો દહીં તું ખાતી જ નથી હે? હોય કેમ દહીં નથી મજા આવતી? હાલ જો ગરમ છે હો. ઓકે. હા ધુમાડા કાઢે હો દાદા. જોજી ફિનિશ હજી 2 કરવાની છે આપણે. કેટલી હોય? કસૂર કરો 2 બરાબર. તો ધુમાડા કાઢે ફૂલ. હાલ હવે પૂરી કર અને દહીં હારે ખા, મજા આવશે. જો હે નથી આવી દહીં? કીધું ને હારિયાને આજે કે દહીં ખાતો જા. બગાડવું નથી. પૂરી કર. પૂરી કર પેલા. હે પ્રસાદ લીધી હતું તે? મજા આવી? એ મીઠું આજ શું તને ખબર હે ને બનાવે આ બધા? હે શું કહે ને? શું કહે ને આ કાટમાં? શું કહે ને? ખાધો? તો પછી હાલો ઠરી ગઈ. જો પેટીસ ચાલુ કરો હવે. અરે યાર પૂછીને ન ખાધી હો, પણ જ ખાસ. હા તો ગરમ છે જ થોડી, તો જ મજા આવે ગરમા ગરમ ખાવાની. હાલ ગરમ હે કરી આખી ખાજે. પડ બળ હે ને તું કાઢતી નહીં પણ ને એવી. બરોબર સમજાણું? હે ચાલુ જ છે વિડીયો. તારા જ બ્લોગમાં નાખશો, અદિતિ બ્લોગ્સ રાજકોટમાં જ. હા ધબ વિડીયો સમજાઈ ગયો. મોઢોર ખોરાક અને ચાલ પૂરી કરા. જો હમણાં હું દહીં યારે ચાલુ મજા આવશે. દહીં પેટીસ પછી આની યારે ગ્રીન ચટણી, ખજૂરની ચટણી છે. મજા હું પેટીસ મારી થોડી ઠરી જાય ને એટલે હું ચાલુ કરું છું. કેવી છે ટેસ્ટમાં જોઈ લઉં. આખો વિડીયો રેસીપીનો મૂક્યો છે આપણી ચેનલમાં.
હાથને ઠંડા નથી કરવાના, પેટીસ ઠંડી કરીને ખાવાની. ફૂંક મારમાં હાથમાં, હો, અને ફૂંક મારા અહીંયા જો. પછી તો બધું કાઢી નાખે છે. જો અંદર મસાલો જ મેન જે આદુ ને બધું નાખીને બનાવ્યું છે. જો મરચાં આદુ ને જો શીખ કાંઈક ખાતા શીખ સમજાણો. ઓય આખો ગાઢ માદાન માન ગણે તું એ હાલ પૂરી કર હવે હાલ. હાલો આપણે ચાલુ કરી મિત્રો, ટેસ્ટ કરી જઈ. ચટણી લઈ જઈ, જોઈ શકો છો ગ્રીન ચટણી છે. અને આપણે હું થોડી ચટણી મીઠી ઓછી લેશું, ઓછું ભાવે મીઠું. બાકી ગ્રીન ચટણીની મજા જ અલગ છે. તો લુખી ટ્રાય કરશું, એમને ટેસ્ટ કરશું. એમને મેં ટેસ્ટ કરશું કેવી છે. ફૂલ ગરમ છે અત્યારે. હું હા કેવી લાગે છે આપણે રિવ્યૂ લઈ. જો મિત્રો વરિયાળી, હા વરિયાળીને ગરમ ગરમ છે અત્યારે. ફૂલ વરિયાળી દાણમ ને બધું નાખીને આહા ટોપરું નહીં. અદિતિને કેવી લાગી કઈ કીધું જ નથી હજી. કેવી લાગી તો કે મસ્ત હે. હા હારી બનાવી એમ. મસ્ત મસ્ત કરે તો. ઓહો બહુ ગરમ લાગે છે અમારે બેન, ગરમ ગરમ ન ખાઈ શકે. ચાલો હવે આપણે ટેસ્ટ કરી કેવી છે. લાસ્ટમાં દહીં સાથે, કોણ દહીં સાથે પેટીસ ખાઈ છે કોમેન્ટ કરજો મિત્રો. દહીં સાથે બહુ મજા આવે છે. અને લુખી ટ્રાય કરશું આપણે એમને કોરે બરાબર ને. ટ્રાય કરી છે મિત્રો. જોરદાર. રિવ્યુ કરતા હોય ને, બહાર વિડીયો બ્લોગ બનાવતા હોય ને તો રિવ્યુ કરતા હોય, રિવ્યુ લઈ કેવા છે. ના જોરદાર બની છે. પાછીથી જે અંદર આદુ હમણેલું છે, કોપરું નાખ્યું છે થોડોક સ્પાઇસી માટે ને ચટપટું માટે, જે લીંબુ ને ખટમીઠો સ્વાદ આવી રહ્યો છે. જોરદાર બની છે, મસ્ત થાય. તો મજા આવી ગઈ. જો તમે ઘરે આવી રીતે બનાવો, બહાર કરતાંય જોરદાર બને છે. રજવાડી પેટીસ જે નામ કહી શકી બેસ્ટ હતી. અને ગરમા ગરમ પેટીસ ખાવાની ઓર મજા આવે છે. થોડી વાર પછી આપણે છે ને દેખાડશું આ ફિનિશ કરીને દહીં સાથે. કોને દહીં સાથે પેટીસ ખાધી છે કોમેન્ટ કરજો. ને એની તો મજા અલગ છે, દહીં ને પેટીસ. હા શ્રાવણ મહિનામાં હવે બીજું શું મિત્રો ઓપ્શનમાં હોય છે. તો આજે મજા જેવું હતું તો ઘરે બનાવી પેટીસ. કેવી બેની જતી તો હજી ખાઈએ જ છે, એમ ગરમ જ લાગે છે ને. હા કેવી ગરમ લાગે હતા. અંગૂઠો નથી તારે ઠંડો કરવાનો, પેટીસ ઠંડી કરવાની હતા. ઓય તો એ બોર જો ચટણી ને અડાડે છે ખાલી. મિત્રો અત્યારે બનાવી રહીએ છીએ આપણે દહીં પેટીસ. તો પેટીસ ગરમા ગરમ છે, આ રીતે કટિંગ કરી નાખી અને ડીશમાં મૂકી દઈ. માથે જો દહીં નાખી દઈએ આમ. હા દહીં છે આ રીતે નાખી દીધું છે. રાજકોટ ફેમસ ચટણી નાખી દઈ થોડી. ખજૂરની ચટણી છે. ઘરે આ રીતે ટ્રાય કરજો મિત્રો. જોઈ શકો છો આપણું દહીં પેટીસ તૈયાર થઈ ગઈ છે, એકદમ જોરદાર છે, લુકમાં જેવી છે આખી. ટ્રાય કરશું કેવી છે એ ભાઈ. દહીં ને પેટીસ કોમ્બિનેશન અને સાથે ખાટી મીઠી ચટણી નાખીને. મિત્રો આપણે દહીં પેટીસ પૂરી કરી લીધી, મજા આવી ગઈ. તો કેવો લાગ્યો વ્લોગ, નવો વ્લોગ કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરજો. નવા વ્લોગ સાથે મળશું. ત્યાં સુધી ચેનલ નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. અને નવો વિડીયો સાથે નવી જગ્યાએ મળશું.